સૌપ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડોક્ટર રમેશ ગુર્જર. આજના આ સેશનની અંદર આપણે સૌ વાતચીત કરવા જઈ રહ્યા છીએ ડિફરન્ટ સ્કોલરશિપ જે છે એ આપણને કઈ કઈ મળી શકે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું MYSY યોજના. આ MYSY યોજના છે એ છે શું, તો પરિચય લઈએ. તો MYSY યોજના જે છે એ રાજ્ય સરકારની સ્કોલરશિપ યોજના છે, એટલે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે છે. એનો ઉદ્દેશ છે કે ઓછી આવકના અને પાત્ર વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, આર્થિક સહાય મેળવી શકે, એનો આ મુખ્ય ઉદ્દેશ છે. એટલે કે અહીંયા કોઈ કેટેગરીની વાત નથી. જે વિદ્યાર્થી ભણવા માંગતા હોય, આર્થિક રીતે પછાત હોય, ફાઇનાન્શિયલી એમને પ્રોબ્લેમ હોય, એ વિદ્યાર્થીઓ MYSY યોજનાનો લાભ લઈ શકે. આગળ વધીએ તો આ યોજના છે MYSY યોજના, એ કોને મળી શકે? તો ભાઈ કૌટુંબિક આવક 6 લાખથી ઓછી જેમની હોય, 6 લાખથી ઓછી, યાદ રાખજો, 6 લાખથી ઓછી હોવી જોઈએ. શૈક્ષણિક પાત્રતા તો ભાઈ 12મા ધોરણમાં 80% હોવા જોઈએ. ડિપ્લોમા કરેલું હોય તો 65, અને MBBS માટે નીટ ક્વોલિફાઈડ માર્ક્સ, MBBS ડેન્ટલ માટે ડેફિનેટલી હોવું જોઈએ. તો મેઇન એલિજિબિલિટી, તમારી જે પાત્રતા હોય એ તમારી પાસે શું હોવું જોઈએ? તો સૌથી પહેલા તો 6 લાખથી ઓછી પારિવારિક જે ઇન્કમ કહેવાય ને એ હોવી જોઈએ. બીજું, 12મા ધોરણમાં તમારા 80%થી ઓછા હોવા જોઈએ. આ બંને હોય તો તમે આ MYSY યોજના જે છે એનો ડેફિનેટલી લાભ લઈ શકો. અંડર ગ્રેજ્યુએશન કોઈ પણ કોર્સ માટે, અને તમારે પહેલા વર્ષથી આ યોજના માટે એપ્લાય કરવું પડે. બીજા વર્ષથી તમે એપ્લાય નહીં કરી શકો, એટલે પહેલા વર્ષે ફરજિયાતપણે તમારે એપ્લાય કરવું જોઈએ. આગળ વધીએ કે ભાઈ આ જે યોજના છે એમાં શું સહાય મળે છે આપણને? તો આ યોજનાની અંદર આપણને MBBS અને ડેન્ટલ સહાયમાં આપણને MBBS અને ડેન્ટલ માટે 2 લાખ રૂપિયા દર વર્ષે મળે. એટલે કે ફોર એક્ઝામ્પલ, તમારી 4 લાખ રૂપિયા ફીસ હોય તો MYSY તમારી 2 લાખ રૂપિયા ફીસ કરશે. તમારી ફોર એક્ઝામ્પલ 25,000 ફીસ હોય તો જે ઓછી હશે ને રકમ એ આ લોકો પે કરે. એટલે કે MYSY જે યોજના છે ત્યાંથી પે થતી હોય છે. ફરી કહીશ કે આ યોજના છે એટલે તમારે અહીંયા રીપેમેન્ટ કરવાનું હોતું નથી. એટલે કેટલા પૈસા તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. જો તમારી પાસે કૌટુંબિક આવક 6 લાખથી ઓછી હોય અને 12મા ધોરણમાં 12માં ઓફકોર્સ તમારે પર્સન્ટેજ હોય 80%, તો એન્જિનિયરિંગ, ફાર્મસી, ટેકનિકલ માટે પણ પૈસા મળે છે 50,000 જેટલા. ડિપ્લોમા કોર્સીસ માટે 25,000. 2 લાખ સિવાય તમને હોસ્ટેલના પણ દર મહિને 1200ના લેખે 10 મહિના માટે 12,000 રૂપિયા પણ મળે છે. એક્સેપ્ટ દેટ બુક્સ ખરીદવા માટે, મટીરિયલ ખરીદવા માટે તમને 10,000ની સહાય મળે છે આના અંદર જ. જેમાં આગળ હું પોર્ટલ દેખાડીશ, તમને વેબસાઇટ દેખાડીશ, જ્યાં જઈને તમારે એપ્લિકેશન આપવાની હોય. એટલે 2 લાખ પ્લસ આ તમને બંને સહાય પણ મળતી હોય છે આ યોજનાના હેઠળ. ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ? તો લિસ્ટ તમારી સામે છે. હવે એમાં જે આપણે લાયકાત જોઈએ ને, તો કોને મળી શકે? ભાઈ 6 લાખથી ઓછી ઇન્કમ તો IT રિટર્ન માગશે, આવકનો દાખલો માગશે. આ બધી વસ્તુઓ જે છે એ જે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે, જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ડેફિનેટલી તમારે પ્રિપેર અત્યારથી જ કરવા જોઈએ. બહુ બધા ડિક્લેરેશન છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ડિફરન્ટ. આવક માટેના પુરાવાઓ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે આપવું પડશે. અને આ બધી જ વસ્તુ જે છે એ તમારે પહેલેથી તૈયાર કરીને રાખવી જોઈએ. અને આ માહિતી અને આ બધા ડોક્યુમેન્ટ્સ તમને ક્યાંથી મળે? તો આ વેબસાઇટ છે mysy.guj.nic.in. આ વેબસાઇટ ઉપર જશો એટલે આ રીતે તમને બધું જ દેખાશે. તમામ માહિતી ગુજરાતીમાં પણ અવેલેબલ છે. સો MYSY યોજના માટે એપ્લિકેશન કેવી રીતે કરવાની હોય છે? તો વેબસાઇટ ઉપર જવાનું છે, ત્યાં તમારું પ્રોફાઇલ બનાવવું પડશે. એ પ્રોફાઇલ બનાવ્યા પછી તમારી તમામ ડિટેલ 10મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની તમામ ડિટેલ તમારે ફિલઅપ કરવાની રહેશે. અને ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ્સ જે મેં તમને દેખાડ્યા તે બધા જ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે જે છે અગત્યનું સ્ટેપ છે હેલ્પ સેન્ટર છે. હેલ્પ સેન્ટર છે ત્યાં જવાનું રહેશે અને ડોક્યુમેન્ટને વેરીફાઈડ કરવાના રહેશે અને એકનોલેજમેન્ટ રિસિપ્ટ ત્યાંથી મેળવવાની રહેશે. તો આ હેલ્પ સેન્ટર ક્યાં આવેલા છે? તો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે ડિફરન્ટ સિટીઝની અંદર બધી જ જગ્યાએ મેડિકલ કોલેજીસ જે છે, મોસ્ટલી GMERS જ છે, એ બધી જ કોલેજીસની અંદર આપ જઈ અને તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી શકો છો. એ ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા પછી યાદ રાખજો કે અહીંયા તમામ યોજના, તમામ સ્કોલરશિપ, એજ્યુકેશન લોન હોય કે જે પણ હું માહિતી આપી રહ્યો છું, અહીંયા એક અગત્યનો પોઈન્ટ એ છે કે વિદ્યાર્થીઓએ જે મોબાઈલ નંબર સાચવીને રાખવાનો, જે લોંગ ટર્મ યુઝ કરવાનો છે,
અને જે ઈમેલ એડ્રેસ છે જે લખો તમે એ ખાસ કરીને એ ધ્યાન રાખજો કે એ વર્કિંગ હોવું જોઈએ ઓલવેઝ એના ઉપર જ, એટલે કે એસએમએસ અને ઈમેલથી જ આ બધી અપડેટ મળશે તમને. એટલે કયા પ્રકારની અપડેટ? જેવી કે તમારી લોન પાસ થઈ છે કે નહીં, તમને આ સ્કીમ મળી શકે કે નહીં, કોઈ ડોક્યુમેન્ટ જોઈએ છે કે નહીં, કોઈ ઓપોઝ છે એમને, આ બધી જ માહિતી એ લોકો એસએમએસ અને ઈમેલથી આપતા હોય છે. એટલે ખાસ ધ્યાન એ જરૂરથી રાખશો. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો છેલ્લી મેઇન ઈમેલ, મોબાઈલ અને ઈમેલ એડ્રેસ બદલશો નહીં, ચેન્જ ના કરતા રહેશો વારંવાર. સહાયની સીધી આધાર જોડાયેલા બેંક એકાઉન્ટ સાથે જમા થતી હોય છે. એટલે કે તમારું આધાર કાર્ડ છે એ તમારી પાસે, એટલે કે વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા થતી હોય છે. એટલે વિદ્યાર્થી પાસે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે અને આધાર સાથે લિંક હોવું જરૂરી છે. અને અત્યારે તમારી પાસે 1 થી 1.5 મહિનાનો સમય છે. ડેફિનેટલી તમારે બેંક એકાઉન્ટ ઓપન કરાવી દેવું જોઈએ. જો તમારા 18 વર્ષ પૂરા ન થતા હોય તો પેરેન્ટ સાથે જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરાવો. અને ઈમેલ એડ્રેસ તમારી પાસે હોવું જોઈએ, જે બદલાવશો નહીં ક્યારેય પણ. મોબાઈલ એ પણ ના બદલાવશો. અને તમારું આધાર જે છે એ તમારી બેંક એકાઉન્ટ સાથે ડેફિનેટલી લિંક કરાવી દેજો. સો આ રીતે આપણે આવકનો દાખલો ઓફકોર્સ નવો જોશે. નેક્સ્ટ છે કે ભાઈ રિન્યુ માટે શું? તો રિન્યુ એવરી યર્સ, યાદ રાખજો, બહુ અગત્યનો પોઈન્ટ છે. 2 લાખ રૂપિયા દર વર્ષે સહાય મળે છે. દર વર્ષે 2 લાખ રૂપિયા સહાય મળે છે. તો અહીંયા રિન્યુ તમારે, એટલે કે ફર્સ્ટ યર એમબીબીએસમાં ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિકમાં સહાય લીધી હોય તમે, તો તમે પછી નેક્સ્ટ જે સહાય છે એ નેક્સ્ટ યર તમારે ફરી પાછી એપ્લાય કરવાની હોય. તો એમાં યાદ રાખજો કે તમારે 50% જોશે, 50%. 50% મિનિમમ જોશે. એટલે સારી રીતે ભણવું પડશે. બીજું કે 75% તમારી હાજરી જોશે અને એનો સર્ટિફિકેટ તમારે ડીન ઓફિસમાંથી મેળવી અને જમા કરાવવાના છે. અને રિન્યુ માટે પણ સેમ આ બધા ડોક્યુમેન્ટ જોશે. એપ્લિકેશન ઓનલાઈન કરવાની રહેશે રિન્યુ માટેની, અને એના માટેના નોટિફિકેશન તમને એસએમએસ અને ઈમેલથી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ ઉપર મળતા રહેશે. હેલ્પલાઇન માટે તમે આ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા વેબસાઇટ ઉપર મેં તમને હમણાં દેખાડ્યું એ પ્રમાણે તમામ માહિતી અવેલેબલ છે. નજીકના હેલ્પ સેન્ટર ઉપર જઈને પણ મેળવી શકો છો માહિતી, તમને જો કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય તો. આગળ વાત કરીએ તો એક સમયમાં એક જ, એટલે કે એમવાયએસવાય તમે સ્કોલરશિપ અથવા તો એમવાયએસવાયનો ફાયદો લીધો તો અન્ય કોઈ સ્કોલરશિપ અથવા તો લોન અથવા તો ગવર્મેન્ટની સલાહ તમે એપ્લાય કરી શકશો નહીં. એટલે આજના જે આ સેશન છે ને એમાં ખાસ કરીને તમારે જાણવાનું એ છે કે તમને મેક્સિમમ સલાહ, મેક્સિમમ જે હેલ્પ છે, ફાઇનાન્શિયલ સપોર્ટ, સહાય ક્યાંથી મળે છે અને ત્યાં જ એપ્લાય કરવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તો એક ટાઈમે એક જ તમે એપ્લિકેશન કરી શકશો. એપ્લિકેશન રિજેક્ટ થાય છે, એપ્રુવ થાય છે, એની તમામ માહિતી તમને એસએમએસ અને ઈમેલથી મળશે. અને બધા જ પ્રકારની અપડેટ તમને તમારું જે પોર્ટલ મેં તમને દેખાડી વેબસાઇટ એના ઉપરથી તમે મેળવી શકો. એટલે લોગિન આઈડી પાસવર્ડ નાખી અને પણ તમે તમામ માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ યોજનાની વાત કરીએ.